ગઢવી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 16 ઉમેદવારોના મેન્ડેટ સમયસર રજૂ નહીં થવાના કારણે ઉમેદવારી રદ થવાને નવસારી જિલ્લા કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ગઢવી નગરપાલિકાની 24 બેઠકો માટેની ચૂંટણી પણ હાલમાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં તમામ 24 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા. ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા ઉભા રખાયેલ 16 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, જેમાં સમયસર પક્ષના ઉમેદવારોના મેન્ડેટ રજૂ નહીં થવાનું કારણ બહાર આવ્યું હતું. આ મુદ્દે હવે કોંગ્રેસના 11 ઉમેદવારોએ એડવોકેટ રાજન જોશી મારફત ચૂંટણી અધિકારીના નિર્ણયને રદબાતલ ઠેરવવા બિનહરીફ જાહેર કરેલ ઉમેદવાર, ચૂંટણી અધિકારી, કલેક્ટર અને રાજ્ય ચૂંટણી પંચ વિરુદ્ધ પિટિશન દાખલ કરી છે. આ પિટિશનમાં ચૂંટણી અધિકારીનું કૃત્ય ગેરકાયદે ઠેરવવા, 16 બેઠકોની બિનહરીફ ચૂંટણી જાહેરાત રદ કરવી, નવેસરથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા, ભાજપના બિનહરીફ વિજેતાને સભ્ય તરીકે કાર્ય કરવા ઉપર સ્ટે આપવા વગેરે બાબતોને દાદ માંગવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લાભરમાં ચાલુ વર્ષે સામાન્ય ચૂંટણી 2026 ખૂબ જ ચર્ચાસ્પદ રહી હતી, જેમાં ગઢવી પાલિકાની ચૂંટણી રહી હતી. પિટિશનમાં અરજદારોએ જણાવ્યું કે જો ઉમેદવારો પરિસરમાં હાજર હોય તો મેન્ડેટ સ્વીકારવાનું અધિકારીની ફરજ છે. ટેકનિકલ કારણોસર લોકશાહી પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવો જોઈએ નહીં. બિનહરીફ કરવું તે મતદારોના મતાધિકાર ઉપર તરાપ છે. નવસારી જિલ્લામાં સ્થાનિક સત્તા મંડળની ચૂંટણીઓ 2026ની આપણે જોઈ. ગણદેવી નગરપાલિકાની ચૂંટણીઓમાં 16 જેટલા કોંગ્રેસના અમારા ઉમેદવારોના ફોર્મ અયોગ્ય રીતે સ્વીકારવાનો ઇનકાર કરીને બિનહરીફો સીટ જાહેર થઈ. એ આખી ચૂંટણી પ્રક્રિયાને અમે જિલ્લા અદાલતની અંદર નગર પંચાયત અધિનિયમ 1963ની કલમ 14 મુજબ પરિણામ જાહેર થયા પછીના 15 દિવસની અંદર સમય મર્યાદામાં દાખલ કરી છે. આવતા મંગળવારે પરમ દિવસે 19/5/2026ના રોજ રાજ્ય ચૂંટણી આયોગ, કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી શ્રી તથા 16 જેટલા ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ સભ્યોને કોર્ટે હાજર રહેવાની શો કોઝ નોટિસનું ફરમાન થયું છે. રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી અમે નોટિસો રવાના કરી છે. આખી ચૂંટણી ઉપર સ્ટે અને તારીખ 11/4/2026 અને 13/4/2026ના રોજ પ્રાંત અધિકારી શ્રી, ચૂંટણી અધિકારી શ્રીએ કરેલી સમગ્ર પ્રક્રિયાના સીસીટીવી ફૂટેજ, કેમેરા સાથેની દસ્તાવેજો રજૂ કરવાની અરજીઓ સાથે દાવો કર્યો છે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગણદેવીના નાગરિકોને એમના મતાધિકાર ઉપર જે મનસ્વી રીતે તરાપ મૂકવામાં આવ્યો છે એની ઉપર અમે સ્ટે મેળવીશું અને ફરીથી ઇલેક્શન ડિક્લેર થાય એના અથાગ અને પ્રામાણિક પ્રયત્નો કરીશું. એ ખાતરી હું જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા તરીકે આપ સૌને આપવા માંગુ છું. જય હિન્દ. યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગણદેવી નગરપાલિકાના મેન્ડેટ અયોગ્ય રીતે નહીં સ્વીકારીને ગણદેવીના આમ જનતાના મતાધિકાર છીનવવાનું કામ ચૂંટણી અધિકારીએ કર્યું હતું. એની સામે અમારા પ્રવક્તા અને અમારા લીગલ એડવાઇઝર રાજનભાઈ જોશીએ નવસારી સેશન કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને સ્ટેની માંગણી કરવાની સાથે ન્યાયની પણ દાદ માગી છે. બદલાની ભાવનાથી પ્રાંત અધિકારી સાહેબે કોઈ પણ સૂચનાઓ આપ્યા વગર મેન્ડેટ નહીં સ્વીકારીને લોકશાહીનું હનન કર્યું છે. 2021ના પારડીવાલાના જજમેન્ટના આધારે કે કોઈ પણ ચૂંટણી પ્રક્રિયા હોય ત્યારે ચૂંટણી અધિકારીએ લોકશાહીના હિતમાં નિર્ણય લેવો જોઈએ, પરંતુ એમણે લોકશાહીનું હનન કરીને લોકોનો મતાધિકાર છીનવવાનું કામ કર્યું છે. ત્યારે અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિએ એમની સામે કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો અને એ ચૂંટણી પ્રક્રિયાને કોર્ટમાં અમે પડકારી છે. અમારા પ્રવક્તા અને લીગલ એડવાઇઝર રાજનભાઈ જોશીએ એમની સામે સ્ટેની માંગણી કરી છે અને કોર્ટમાં અમને
100% ન્યાય મળશે અને ચૂંટણી પ્રક્રિયા સામે સ્ટે મળશે એવી આશાઓ અમે રાખીએ છીએ અને લગભગ એમાં અમે સફળ થઈશું એવી ખાતરી પણ છે. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.